હેલો જય માતાજી મિત્રો, ખુશાલી વ્લોગમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ખુશીનો દિવસ એ માટે કહેવાય કે મારા નાના ભાઈના ઘરે સરસ મજાની એક નાની સી પરીનો જન્મ થયો છે અને અત્યારે તેમનું ઘરમાં આગમન થવાનું છે. તેની માટે ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને બતાવું. પ્લીઝ વિડીયોને લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે નિહાળીએ. નાની અમથી પરીનું સરસ મજાનું જે સ્વાગત કરવામાં આવે છે તેની માટે સરસ મજાનું જે અહીંયા વેલકમનું જે ડેકોરેશન કરેલું છે. આગળ તમે જો એના પગલી માટે સરસ મજાના તાહાડામાં કંકુ નાખેલું છે અને આગળ જે અહીંયા રૂમાલ છે તે રૂમાલની અંદર તેમનું પગલી પાડવામાં આવશે અને પછી આ સરસ મજાનો જે માતાજીના દર્શન માટે આ કેળો જઈ રહ્યો છે. અહીંયા કેળા ઉપર તમે જુઓ સરસ મજાના ફૂલ ઝાડથી અને ફૂલડાથી જે કહેવાય ને ફુગાથી ડેકોરેશન કરવામાં આવ્યું છે ને અહીંયા તેમનું સરસ મજાનું સ્વાગત થશે. આ છે તેમની જગ્યા અને આપણે માતાજીના દર્શન કરી લઈએ પહેલાં. અને આ છે અમારો સરસ મજાનો એક નાનો અમથો હોલ. ફાઇનલી મિત્રો, આપણે જેની રાહ જોતા હતા તે લક્ષ્મીનું આગમન થઈ ગયું છે. અત્યારે તેમને દવાખાનેથી રજા થઈ ગઈ છે અને કેવી ભવ્ય જે તેની સ્વાગત માટે તૈયારી કરવામાં આવી છે તે લોકોને પણ નથી ખબર. ચાલો આપણે શરૂઆતમાં તે તેમના દર્શન કરી લઈએ. કેમ છે? મજા 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 મજા. જો આ જગ્યા શું થયું? તડકો લાગ્યો છે. હવે આપણે લોકોને નથી ખબર કે કેવું આપણે સ્વાગત કરેલું ને કરવામાં આવશે. ચાલો શરૂઆતમાં તેમની આરતી ઉતારીએ. ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને હવે તેમના સરસ મજાના નાના નાના પગલાં પાડશું. બેનનું ઘરમાં સ્વાગત થઈ રહ્યું છે એટલે જો તે જાગી ગયા છે. આ બધા ફોટા પડાવે છે એમના આઈ પણ આવેલા છે એટલે કે હેતુના મમ્મી. શું કહેશો તમે? અમને તો બહુ ખુશી છે કે અમારા ઘરે ભાણકી નાની થઈ છે. બહુ સરસ મજાની. જો આ બધાને બોલતા ના આવડતું પણ પોતાની રીતના અલગથી જે ટ્રાય કરે છે અને પોતાનો હરખ જે રજૂ કરે છે. બરાબર ને? જો તમે જો આ એની મોટીમાં નાની એમથી પરીનું સ્વાગત તો થઈ ગયું છે. હવે આપણે મોટા બેન એમ કહે છે હવે મારો વારો. તો મેં કીધું હાલો એની કટકો લઈ લઈએ. હાલો ભાઈ આવો. નથી હાલો
આપણા ઘરે સરસ મજાની નાની એમથી લક્ષ્મીજીનો જે આગમન થઈ ગયું છે અને મારા મમ્મી અને પપ્પા પાસે સરસ મજાની જે રમાડી રહ્યા છે. શું કહેશો તમે આપણા ઘરે લક્ષ્મીનો આગમન થયું? બહુ આનંદ છે અમને ઓળખ છે આપણા બા કાંઈક કહે શું કહેશો બા તમે? બાપા દીકરી આવી હોનાની છે આમ હોનાની જે બાય લગડી કહેવાય ને, ભાગશાળીના ઘરે જ તે દીકરીનો જન્મ થાય ભાઈ. આપણે ભાગશાળી કહેવાય, બાકી તો જો કે બધા ભાગશાળી જ કહેતા હોય. પણ આપણા ઘરે લક્ષ્મીનું આગમન થઈ ગયું છે સરસ મજાનું. એની માટે પણ સરસ મજાની જે જગ્યા બનાવી છે. અને આ રાકેશભાઈના ઘરે, નાનાભાઈના ઘરે 12 વર્ષ પછી છોકરીનો જન્મ થયો એટલે એની ખુશી તો કાંઈક અલગ જ હોય છે. બાકી તો અમારા મોટા બેન જોવો તમે કેમ છે? નાની દીદી આવી, શું કહેશો તમે? બહુ મજા આવી. તું રમાડી કે રમાડી ને? આપણે એને તો તેડવા દે કાટન તો હા બરાબર, કાકીને કહેજો તેડવા દે. બાકી તો એનો જીવ તો વધારે આ ફુગામાં જ છે. બધી બાજુ હવે ક્યારો મારો વારો આવશે ફુગામાં. બાકી તો એક ભાઈ તો અમારે ધમ પસાડા કરે. ક્યાં છે ઈ ભાઈ? તમારું કેવું છે? ખુશીનો દિવસ છે આપણા ઘરે દીકરીનો ઘણા દિવસ તાર ચેનલ માંથી ગાયબ હતા કા? હા, હવે તમને ખબર પડી ગઈ છે કેમ ગાયબ થઈ ગયા છે. પણ અત્યારે જે અમે આ કલાક 2 કલાકથી મહેનત કરતા હતા એ કેવું છે સ્વાગત? બહુ સરસ મજાનું ભાઈ અને ભાભી સંતાયેલું છે. ખુશીના દિવસ છે એટલે બરાબર છે. આ કઈ નવીન ન કહેવાય, પણ ટૂંકમાં અમને ખુશી હતી એટલે રાજી ખુશીથી સરસ મજાનું છે સ્વાગત કરવામાં આવ્યું છે. હવે તો બાકી શું કહેશો તમે? બે મણાને, હા ભાઈ, હવે 2 મણાનો વારો આવશે. બાકી તો અમે બધું બોલી લીધું છે. આ બધા ફોટા પડાવે છે. હવે મિત્રો આપણા મોટા ભાઈ આવી ગયા છે. જો ધબા સકડી બોલા. આપણે કેટલી દીધી છે? અરે આપણે કેટલી દીધી છે? દીદી કેટલી છે એમ પૂછે કેતા બે દીદી છે હા ફોડી પણ બે દીદી છે આપણે કેટલી દીધી છે? છે બે કેટલા કેટલી દીદી છે કેતા બે કે હાલો દીદીનું લઈ આવો. એના મમ્મી આ તમને એવું લાગતું છે ફટાકડા પર ફૂટે? ફટાકડા ન ફૂટા, ફુગા ફૂટે ગયા બધા. કેટલી મહેનત કરીને ફુગા ફૂલાવ્યા. મારા ગળોપા ફૂટી ગયા, ફૂગી ગયા. ફાઇનલી મિત્રો માનો વારો આવી ગયો છે. શું કહેશો તમે? અમારા ભાણીબા આવી ગયા છે. અમને બહુ જ ખુશી છે ભાણીબાની. પાણી બની ખૂબ જ ખુશી છે. ફાઇનલી હવે એનો ફોટો પાડવાનો વારો આવી ગયો છે. હવે ફોટો પાડી લેવી. જો જો આમના 2 દાંત નીકળે. બહુ સારા તમે બહુ વાત નહીં દીદી ઓલી ઓલી કેટલી દીધી? દીદી રાલે લોક એક વખત હું ફૂગો ફોડવા. આપણી દીદી કેટલી છે? કેટલી દીદી? કેટલી દીદી છે આપણી? 2 દીદી. હાલે ફોડી નાખ. કેટલી દીદી છે આપણી? આપણે કહીએ કેટલી દીદી છે? હા આપો પેલા. આપણે કેટલી દીદી છે? 2 બે કેતા હા. લાવો હાલે પાડ દીતા દીદી છે જો વાહ. એલા આ દીદી છે હા જો મારો